ચોમાસું બેઠાના એક સપ્તાહ બાદ આખરે ગુજરાતમાં જામ્યું ચોમાસું। મંગળવારના રાજ્યના 65 તાલુકામાં થઈ મેઘમહેર। નવસારીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં 3.25 ઇંચ વરસાદ તો વલસાડના ધરમપુરમાં પણ 3 ઇંચ સુધીનો નોંધાયો વરસાદ। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો 3 ઇંચ વરસાદ। રાજ્યમાં રાત્રિના 2 થી સવારે 4 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં વરસ્યો વરસાદ। વલસાડ અને નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર। વલસાડ શહેરમાં 1.25 ઇંચ, વાપીમાં 1 ઇંચ તો જલાલપોરમાં 1/2 ઇંચ વરસાદ, ચીખલી પારડીમાં 1/2 ઇંચ વરસાદ। રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ, મધ્યપ્રદેશથી કોંકણ સુધી અન્ય એક ટ્રફ સક્રિય તો કાલે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 જુલાઈના બંગાળની ખાડીમાં લો પ્રેશર એમ એક સાથે 4 મોટી સિસ્ટમ સક્રિય બનતા પૂર્વીય અને પશ્ચિમી પવનો લાવશે વરસાદ। ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદ કરતાં 82%ની ઘટ। જૂન મહિનામાં સરેરાશ 110.8 મિલીમીટર વરસાદની સામે હજુ વરસ્યો 19.9 મિલીમીટર વરસાદ। જુલાઈના પ્રારંભે જ ધમાકેદાર વરસાદ શરૂ થતા આ ઘટ ચાલુ મહિને પૂર્ણ થાય તેવા સંકેત। આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન। અમદાવાદમાં આજથી 3 દિવસ ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે અને કાલે શહેરમાં વરસાદની 55% સંભાવના। શુક્રવારના વરસાદ વરસવાની 65% શક્યતા। મંગળવાર સાંજથી વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ ઉડી। ધોધમાર વરસાદ વરસ્યો ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં। તાંતણિયા, ઇંગોરાળા, નાની ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। નાની ધારી ગામના માર્ગો પાણીમાં ગરકાવ। ધીમી ધારે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં। વઢવાણ, જોરાવરનગર, દૂધરેજ અને મૂળીમાં વરસ્યો વરસાદ। પવન અને વીજળીના ચમકારા સાથે વરસ્યો વરસાદ। અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મળી રાહત। કાચા સોના રૂપી વરસાદ વરસ્યો રાજકોટના ખોખરદળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં। આશરે 0.5 ઇંચ વરસાદ વરસ્યો। કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને થશે ફાયદો। છૂટો છવાયો વરસાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં। સમી સાંજે ત્રંબા અને વડાલીમાં વરસ્યો જોરદાર વરસાદ। ખેડૂતો વાવણી લાયક વરસાદની જોઈ રહ્યા છે રાહ। છૂટો છવાયો વરસાદ રાજકોટમાં મવડી વિસ્તારમાં વરસ્યો વરસાદ। રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ વરસ્યો હળવો વરસાદ। પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ધોધમાર વરસાદ વરસતા કોસાડમાં આવેલી ગૃહમ આઇકોનિક રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ફરી વળ્યા વરસાદી પાણી। બેઝમેન્ટ ફેરવાયું સ્વિમિંગ પુલમાં। 40 થી 50 કાર સહિત અનેક વાહન પાણીમાં ગરકાવ। લિફ્ટમાં પણ ભરાયા પાણી। વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। શહેરના હાથીકાના, સમડી ચોક અને આસુરા સર્કલ સહિત મોટાભાગના વિસ્તારમાં થઈ ઇન્દ્રદેવની કૃપા। વલસાડની નજીક આવેલા સંઘપ્રદેશ દમણના જંપોર બીચ પાસે વરસાદને કારણે રોડ પર ભરાયા પાણી। વરસાદી ઝાપટા પડ્યા પોરબંદર શહેરમાં। મોડી રાત્રે જિલ્લાના બખરલા સહિતના આસપાસના ગામોમાં મેઘરાજાની પધરામણી। જોકે પૂરતો વરસાદ ન પડતા અન્નદાતાની આફતમાં થયો વધારો। ગરમી અને ઉકળાટ વચ્ચે ખેડાના નડિયાદમાં આવી પહોંચી મેઘરાજાની સવારી। સામાન્ય પવન સાથે વરસ્યો છૂટો છવાયો વરસાદ। નડિયાદની આસપાસના વિસ્તારોમાં પણ નોંધાયો ઝરમર વરસાદ। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો। અમુક ખેડૂતોએ મોટો ખર્ચ કરી બિયારણનું કર્યું વાવેતર, પરંતુ પૂરતો વરસાદ ન પડતા બિયારણ સુકાઈ જવાની ભીતિ। સિંચાઈનું પાણી પૂરું પાડવા ખેડૂતોએ સરકાર સમક્ષ કરી માંગ। મુંબઈમાં વરસાદે લીધો એક માસૂમનો જીવ। ચેમ્બુર વિસ્તારમાં સ્કૂલ વાન પર પડ્યું ઘટાદાર વૃક્ષ। દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું થયું મોત તો 5 વિદ્યાર્થીઓ થયા ઘાયલ। આસામના માજુલીમાં પૂરથી તબાહી। બ્રહ્મપુત્ર નદીનું સતત વધી રહ્યું છે જળસ્તર। નદી કિનારાના ગામોને કરવામાં આવ્યા એલર્ટ। જોનાઈમાં પૂરનું પાણી ઓસર્યું, પરંતુ અનેક ગામોમાં અસરગ્રસ્ત પરિવારોને હજુ કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો। નવી મુંબઈમાં મુશળધાર વરસાદ। ઠેક ઠેકાણે ભરાયા પાણી। રસ્તા થયા વરસાદી પાણીમાં ગરકાવ। એપીએમસી શાક માર્કેટથી લઈને સાયન પનવેલ હાઈવે સુધીના અનેક વિસ્તારો થયા જળબંબાકાર। પાણીના નિકાલ માટે આયોજન કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ। ઇથેનોલથી પેટ્રોલ વાહનોને નુકસાન થવાનો નથી કોઈ નક્કર પુરાવો। સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં કેન્દ્ર સરકારનો દાવ। આગામી વર્ષ સુધીમાં સ્પષ્ટ થશે પરિણામો।
અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીને લઈને રાજનીતિ તેજ. યુપીના કોંગ્રેસ પ્રમુખ અજય રાયને પોલીસે કરાવ્યા પ્રભુ શ્રી રામના દર્શન. હનુમાનગઢીમાં બજરંગબલીના પણ કોંગ્રેસના નેતાઓએ કર્યા દર્શન. અગાઉ પોલીસે એક હોટેલમાં કર્યા હતા નજરકેદ. રામ મંદિરમાં દાનચોરીના કેસની તપાસ થઈ તેજ. આરોપી અવિનાશ શુક્લાથી જેલમાં કરાઈ પૂછપરછ. દાનચોરીમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનો ચંપતરાયનો દાવો. શ્રીરામ જન્મભૂમિ સેવા સમિતિએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી 2-3 દિવસ બાદ ફરી કરશે કોન્ફરન્સ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરની પ્રક્રિયા સામે 23 રાજકીય પક્ષોનો વિરોધ. વિપક્ષની ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના હસ્તક્ષેપની કરી માંગ. ભાજપે એસઆઈઆરનો વિરોધ કરનારી વિપક્ષી પાર્ટીઝ પર બેવડા ધોરણ અપનાવવાનો મૂક્યો આરોપ. પત્રમાં આપ, ડીએમકે સહિતના 23 રાજકીય પક્ષો અને અપક્ષ સાંસદ કપિલ સિબ્બલની સહી. ઓપરેશન સિંદૂરની માર ભૂલી ગયું પાકિસ્તાન. હાથ કાપી નાખવાની ભારતને આપી ધમકી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સમજૂતી રદ કરતા પાકિસ્તાનમાં ઘેરાયું જળ સંકટ, જેને લઈ પાકિસ્તાન બન્યું રઘવાયું. સિંધુ જળ સમજૂતીને લઈ પાકિસ્તાન ભૂલ્યું ભાન. પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની જવાબી કાર્યવાહી. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં ડ્રોનથી કરી સ્ટ્રાઇક. પિશની જિલ્લામાં ઇમારત સાથે ટકરાયા 2 ડ્રોન. કેટલાક લોકો થયા ઘાયલ. વિશ્વની મોટાભાગની રિઝર્વ બેંક્સ ડોલરના વિકલ્પની શોધમાં. ડોલર વૈશ્વિક ચલણ તરીકે લાંબા સમય સુધી ચાલી શકે તેમ ન હોવાનો વિશ્વની રિઝર્વ બેંક્સનો મત. ઈરાન યુદ્ધના કારણે ડોલરમાં મોટા પાયે અનિશ્ચિતતા જોવા મળતા હવે વિશ્વની રિઝર્વ બેંક્સ સોનામાં વધારશે રોકાણ. યુરોપ બાદ હવે અમેરિકા બનશે અગનભઠ્ઠી. હીટવેવની આગાહી વચ્ચે અમેરિકામાં જાહેર કાર્યક્રમો કરાય રદ. અનેક કોલેજીસ કરાઈ બંધ. પ્રશાસનને કરાયું એલર્ટ. 4 થી 5 કરોડ લોકો પર ભીષણ ગરમીનું જોખમ. માઇક્રોસોફ્ટની એક જ મહિનામાં $570 અબજ માર્કેટ કેપ સાફ. કંપનીની છેલ્લા 4 વર્ષની સૌથી નબળી કામગીરી. માઇક્રોસોફ્ટ માટે જૂન 2026નો મહિનો 2000ના વર્ષમાં .com પર પોટા પછીનો સૌથી ખરાબ મહિનો થયો સાબિત. અમદાવાદના શીલજ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલને ફટકારાયો 10,000નો દંડ. ફી કમિટીના નિયમનું પાલન ન કરતા કરાઈ કાર્યવાહી. સ્કૂલે નિયમ મુજબ નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડરની કોપી ન કરી જાહેર. વીજપોલ નાખવાની કામગીરીમાં ખેડૂતોને થતા અન્યાયના વિરોધમાં કોંગ્રેસનું આંદોલન. કચ્છના મુન્દ્રામાં કર્યું ચક્કાજામ. ખેડૂતોની મંજૂરી વિના વીજ લાઇન નાખવા સામે વિરોધ. સરકાર ખેડૂત વિરોધી હોવાનો લગાવ્યો આરોપ. જેતપુરના આંદોલનકારી ખેડૂતોને રંગપર અને બેલા ગામના લોકોનું સમર્થન. ઘોડે સવારી કરીને બંને ગામના યુવકો પહોંચ્યા જેતપુરમાં. ઉપવાસ આંદોલન કરી રહેલા ખેડૂતોને આપ્યું સમર્થન. વીજ થાંભલા તેમજ અન્ય પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનના વપરાશ મુદ્દે સરકાર જાહેર કરી શકે છે નવી પોલિસી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીની મનમાની સામે ખેડૂતોએ છેડ્યું છે આંદોલન. ખેડૂતોના રોષને જોતા સરકાર ટૂંક સમયમાં કોઈ નીતિની કરી શકે છે જાહેરાત. આગામી 4 જુલાઈના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈ વહીવટી અને પોલીસ પ્રશાસન એક્શન મોડમાં. તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ હાઈકોર્ટમાં કરી અપીલ. સજા પર રોક અને મુક્તિ માટે હાઈકોર્ટમાં દાખલ કરી અપીલ. ચૈતર વસાવા માટે હજુ નથી કરવામાં આવી અપીલ. હિન્દુ લગ્ન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. સપ્તપદી સહિતની આવશ્યક વિધિ વગર હિન્દુ લગ્ન અમાન્ય. માત્ર મેરેજ રજિસ્ટ્રેશનથી હિન્દુ લગ્ન કાયદેસર ન હોવાની હાઈકોર્ટે કરી ટકોર. હિન્દુની પરંપરામાં લગ્ન માત્ર ગીત સંગીત કે ભોજન સમારોહ નહીં પરંતુ પરસ્પર સન્માન અને જવાબદારીના સંબંધની શરૂઆત હોવાનું હાઈકોર્ટનું અવલોકન. વલસાડ જિલ્લાના વાપીમાં મેઘરાજાની મહેર યથાવત. મોડી રાતથી ગાજવીજ સાથે છવાયો વરસાદી માહોલ. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. વલસાડ શહેર અને તાલુકામાં વહેલી સવારે સતત 3જા દિવસે વરસાદ. સવારથી વાદળોમાંથી વરસ્યો ધોધમાર વરસાદ. શાળાએ જતા બાળકો રેનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા તો નોકરીએ જતા લોકો પણ પરેશાન. 10 વર્ષની આયુષ્યને ન્યાય અપાવવા ભાવનગરના મહુવામાં આહિર સમાજની યોજાઈ રેલી. મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ માટે રજૂઆત. આયુષી આહિરનું થોડા દિવસો પહેલા રહસ્યમય સંજોગોમાં થયું હતું મોત.
ગુજરાત યુનિવર્સિટીને નવા કાર્યકારી કુલપતિ તરીકે જગદીશ જોશી મળ્યા. નિર્જા ગુપ્તાની ટર્મ પૂરી થતાં રાજ્ય સરકારનો નિર્ણય. યુનિવર્સિટીના HRDC વિભાગના વડા પ્રોફેસર જગદીશ જોશીએ કાર્યકારી કુલપતિ તરીકે સંભાળ્યો ચાર્જ. રાજકોટ જિલ્લાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન મંજૂર. અમિત ખૂંટ હત્યા કેસમાં હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન. અનિરુદ્ધસિંહને જામીન મળવા છતાં જેલમાં જ રહેવું પડશે. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદ યથાવત. 30 લાખની કિંમતની હાથી દાંતની ચીજવસ્તુઓ સાથે એક મહિલાની ખેડા પોલીસે કરી ધરપકડ. બાતમીના આધારે દબાણ ચોકડી પર વોચ ગોઠવી મહિલાને ઝડપી લીધી. મહોડેલ ગામની મધુ પટેલ પાસેથી હાથી દાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ્સ મળી આવ્યા. કેન્દ્ર અને રાજ્ય બાદ હવે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો 3% વધારો. 42,000 કર્મચારીઓને હવે 55ના બદલે 58% ચૂકવાશે મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થામાં વધારો થતાં એસટી નિગમની તિજોરી પર મહિને 24 કરોડનો વધશે બોજ. વીજપોલ મુદ્દે મોરબીના જેતપુરમાં ચાલતા આંદોલનના ગાંધીનગર સુધી પડ્યા પડઘા. વીજપોલ વળતર મુદ્દે આજે કેબિનેટમાં થશે ચર્ચા. ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે ઉર્જા, નાણાં, કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વીજપોલ વળતર નીતિનો આખો મુસદ્દો કરાયો તૈયાર. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો. કરોડોના જમીન અને કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના જામીન ફગાવાયા. રાજેન્દ્ર પટેલના મોબાઈલમાંથી એને ફાઇલના 800 ફોટા મળ્યા. પુરાવાના નાશ માટે ગૂગલ પર સર્ચ કર્યાનો ઈડીનો કોર્ટ સમક્ષ ખુલાસો. 40 લાખની ઠગાઈનો ઉકેલાયો ભેદ. સુરતની મહેદરપુરા પોલીસે ઝડપી પાડ્યા 5 આરોપીને. તમામ આરોપી બિકાનેરના રહેવાસી. 35 લાખની રોકડ રિકવર કરાઈ. ઠપકાની અદાવતમાં ખેલાયો વિસનગરના રાલીસણામાં ખૂની ખેલ. ધારિયાના ઘા ઝીકીને યુવકની હત્યા કરાઈ. પિતા પુત્રો સહિત 3 લોકો સામે નોંધાયો ગુનો. થાઇલેન્ડથી આવેલા શંકાસ્પદ પાર્સલમાંથી ઝડપાયો ગાંજો. કસ્ટમ વિભાગે અમદાવાદના ફોરેન પોસ્ટ ઓફિસમાં હાથ ધરી તપાસ. પાર્સલમાંથી મળી આવ્યો 467.50 ગ્રામ ગાંજો. વુડન બ્લોક્સ હોવાનું પાર્સલમાં કરાયું હતું ડિક્લેરેશન. એક સાથે 3 મકાનમાં આગ ફાટી નીકળતા મચી ગઈ અફરાતફરી. બોડેલીના પાટણા ગામમાં શોર્ટ સર્કિટને કારણે મકાનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી. ઘરવખરી બળીને ખાખ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. એસીમાં વિસ્ફોટ બાદ ફાટી નીકળી આગ. મહેસાણાના શક્તિનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. 25,000ની લાંચ લેતા ઝડપાયો ડોલવણનો નાયબ મામલતદાર. જમીન જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવા માટે લાંચ માંગી હોવાનો આરોપ. મહેસાણા જિલ્લાના રાલીસણા ગામના યુવકની હત્યા. જોડિયાપરા વિસ્તારમાં શૌચક્રિયા કરવા બાબતે ઠપકો આપવાની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ. નાગજી ઠાકોર પર ધારિયાથી હુમલો કરાતા ગંભીર ઇજાથી મોત. પિતા પુત્ર સહિત 3 સામે નોંધાયો ગુનો. વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો સુરતમાં. વેડ રોડ પર મીનાનગર સહકારી હાઉસિંગ સોસાયટીમાં પોલીસે કરી તપાસ. મકાનમાંથી મળી આવ્યો પ્રતિબંધિત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો. 10 લાખની કિંમતના ગાંજા સાથે મૂળ ઓડિશાના 2 શખ્સની ધરપકડ. નાસ્તા ફરતા 18 આરોપીની રાજકોટ પોલીસે ધરપકડ કરી. ગ્રામ્ય પોલીસે ઓપરેશન કારાવાસ 2 હેઠળ કરી કાર્યવાહી. ચોરી, ઠગાઈ, દારૂ, લૂંટ, ધાડ સહિતના ગુનામાં નાસ્તા ફરતા 18 આરોપીને પકડીને જેલ ભેગા કર્યા. ધોધમાર વરસાદ વરસતા મહુવાના બીડજોડ ગામમાં 2 મકાન ધરાશાય. ઘરવખરી કાટમાળ નીચે દબાઈ. કારને નુકસાન. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રોડ બેસી ગયો જૂનાગઢના જોશીપરામાં. પથ્થર ભરેલો ટ્રક ફસાયો ખાડામાં. રોડની નબળી ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ. ગુજરાતમાં માનવ અને સિંહ વચ્ચે વધ્યો સંઘર્ષ. 1 મહિનામાં 30થી વધુ સિંહને પૂરવામાં આવ્યા પાંજરે. જ્યાં માનવ અને સિંહની સ્થિતિ ઊભી થાય ત્યાં સિંહ નરભક્ષી ન હોય તો પહેલા પકડવામાં આવે છે. નવસારી જિલ્લાના મિયાઝરી ગામેથી ઝડપાયો દીપડો. 4 દિવસ પહેલા વન વિભાગે બારણ મૂકી ગોઠવ્યું હતું પાંજરું. આજે સવારે પાંજરામાં કેદ થયો દીપડો. છેલ્લા કેટલાય સમયથી દીપડાએ મચાવ્યો હતો આતંક. ભેળસેડિયા ઉપર કડક કાર્યવાહીની માંગ સાથે આરોગ્ય મંત્રીની કેન્દ્ર સરકારને રજૂઆત. ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા પ્રફુલ પાનસેરિયાએ કરી માંગ. રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા પણ રજૂઆત.
અમદાવાદના કોટ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત. ખાડિયા અને જમાલપુર વોર્ડના કાઉન્સિલરોએ કર્યું વિરોધ પ્રદર્શન. છેલ્લા 2 મહિનાથી પૂરતું પાણી ન મળતું હોવાના મુદ્દે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને કરી રજૂઆત. ધાર્મિક દબાણ દૂર કરાયા સાણંદ ક્રોસિંગ નજીકથી. પરવાનગી વગર ઊભા કરાયેલા પતરાના માળખાને દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમે હાથ ધરી કાર્યવાહી. શિક્ષણ વિભાગના ગેરવહીવટના કારણે હજુ પણ વિદ્યાર્થીઓને નથી મળ્યા પાઠ્યપુસ્તકો. સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે પાઠ્યપુસ્તકોની અછતને લઈ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. ધોરણ 1 થી 12ના અનેક વિષયોના પુસ્તકો મળ્યા નથી. વિદ્યાર્થીઓનું બગડી રહ્યું છે શિક્ષણ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ બેઅસર. એક જ વર્ષમાં નિયમ ભંગના કેસ ડબલ થઈ 40 લાખ થયા. 262 કરોડનો વસૂલાયો દંડ. અમદાવાદમાં રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે હાથ ધરાશે દબાણ હટાવવા અભિયાન. જૂના રેવડી બજારમાં બાંધકામ તોડી પાડવા 68 એકમોને અપાઈ નોટિસ. રથયાત્રા સંપન્ન થયા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવશે. દુકાનો હટાવવા મુદ્દે માલિકો અને એસોસિએશન સામસામે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ પણ સજ્જ. જમાલપુર મંદિરથી રાયપુર ચોકી સુધીના વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ડીસીપી, એસીપી, પીઆઈ સહિત તમામ અધિકારીઓ રહ્યા હાજર. ગેસના ભાવને લઈને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજ્યના મુખ્યમંત્રીને કરી રજૂઆત. સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસના ભાવમાં રાહત આપવાની રજૂઆત. સિરામિક એસોસિએશનના સભ્યોએ મોરબીના સિરામિક ઉદ્યોગની વર્તમાન સ્થિતિને લઈને કાંતિ અમૃતિયા સાથે કરી ચર્ચા. રાજકોટ જેતપુર હાઈવે પર કોઠારિયા સોલવન્ટ પાસે ટ્રાફિક જામ. છેલ્લા 2.5 વર્ષથી હાઈવેનું કામ કાચબા ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકો પરેશાન. છેલ્લા 24 કલાકમાં 20થી વધુ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ. વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ ઠાલવ્યો આક્રોશ. સુરતના રાંદેરમાં ખાડામાં ખાબકી કાર. મહાનગરપાલિકાના કર્મચારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. કાર માલિક ન મળી આવતા કાર હટાવ્યા વિના પૂરવામાં આવ્યો ખાડો. સવાલ એ છે કે આવા કર્મચારીઓને કોણે આપી નોકરી? મેઘરાજાને મનાવવા માટે વેરાવળના વેપારીઓ યોજી પદયાત્રા. વખરિયા બજારથી સોમનાથ મંદિર સુધીની યોજી પદયાત્રા. સારા વરસાદ માટે સોમનાથ મહાદેવને કરવામાં આવી પ્રાર્થના. સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી આવી. કારોબારી સત્રના અંતમાં 250 અંકના ઘટાડા સાથે 76,478.67ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,595ના અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,333ના સ્તરે થયો બંધ. એનએસઈનો નિફ્ટી પણ 81 અંકની નબળાઈ સાથે 23,865.75ના સ્તરે બંધ થયો. મારુતિ સુઝુકી, ટાઇટન કંપની અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. આયસર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં 3,690 રૂપિયાનો વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,24,000ની આસપાસ. 4,445 રૂપિયાના વધારા સાથે અમદાવાદમાં ચાંદીનો ભાવ પહોંચ્યો 2,23,855ની આસપાસ. ફરી એક વખત સોનું થયું સસ્તું. આઈબીજે અનુસાર 1,039 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,40,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,40,180ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,28,500ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 15 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 94.65ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 94.60ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. છેલ્લા 6 મહિનામાં સોનાની કિંમતોમાં રેકોર્ડ સ્તરે 20%નો ઘટાડો. ચાંદી 43% સસ્તી થઈ તો 6 મહિનામાં સેન્સેક્સમાં 11% અને નિફ્ટીમાં 8.6%નો મોટો ઘટાડો. 1 જુલાઈએ જીએસટીને 9 વર્ષ પૂરા. આ સમયગાળામાં રજિસ્ટર્ડ ટેક્સ પેયરની સંખ્યા 66,50,000થી વધીને 1,65,00,000 થઈ. ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો. અમેરિકાના નાગરિકોને હવે પોતાના દેશ અને સૈન્ય પર પહેલા જેટલું ગૌરવ ન રહ્યાનું એક સર્વેમાં આવ્યું બહાર. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી જ અમેરિકન્સમાં દેશ પ્રત્યેનું માન ઘટવા લાગ્યું. રંગભેદ, અશ્વેતોને ગુલામ બનાવી રાખવાના વર્ષોના ઇતિહાસ પર પણ હવે અમેરિકન્સ ફૂલાવતા નથી છાતી. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર હવે પાકિસ્તાનનો નથી હિસ્સો. છેલ્લા 22 દિવસથી ભારતમાં ભળવાની ઉગ્ર માંગ સાથે રાવલકોટમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ સરકાર સામે દેખાવો. હવે તો સ્થાનિકોએ જ શરૂ કર્યું વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ. દેશભરના કોચિંગ સેન્ટર્સ પર હવે લગામ કસવા કાયદો લાવવાની શિક્ષણ મંત્રાલયની તૈયારી. કોચિંગ સેન્ટર્સને વિદ્યાર્થીઓને જરૂર જ ન પડે તે પ્રકારનું માળખું તૈયાર કરવા ચાલી રહી છે વિચારણા.
શિક્ષણ મંત્રાલય તરફથી ગઠિત એક સમિતિએ કાયદો લાવવા કરી ભલામણ. કચ્છના ગાંધીધામમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન. આદિપુરના રહીશોએ મનપાની સામાન્ય સભામાં પહોંચીને શાસકો સામે ઠાલવ્યો આક્રોશ. 4 દિવસે પણ નથી મળતું પૂરતું પાણી. વોર્ડ નંબર 8ના કોર્પોરેટરે એન્જિનિયરને ખખડાવ્યા. કચ્છમાં મેગા ડિમોલિશન યથાવત. નિરોણા ગામમાં તોડાયું ગેરકાયદે દબાણ. સરકારી જમીન પર બનાવાઈ હતી ઓરડીઓ. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 3 દિવસથી થઈ રહી છે કાર્યવાહી. અંબાજીમાં રસ્તા પરના નડતરરૂપ દબાણ દૂર કરવા કામગીરી. મંદિરના ગેટ નંબર 7, 6 અને 5 પાસે ટ્રાફિક વ્યવસ્થા સુધરશે. શક્તિ કોરિડોરનું કામકાજ ચાલતું હોવાથી હાલ ડાયવર્ઝન અમલમાં. દબાણ દૂર થતાં યાત્રાળુઓને મળશે રાહત. ભ્રષ્ટ નીતિના પાપે ભાવનગરના હળિયાદ ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓના માથે તોડાઈ રહ્યું છે જોખમ. ઇમારત જર્જરિત હોવા ઉપરાંત પીવાના પાણીની નથી વ્યવસ્થા. શૌચાલયની પણ નથી યોગ્ય સુવિધા. સરકારી શાળાની દુર્દશાને લઈ વાલીઓમાં ભારે રોષ. જામનગરમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના સંચાલકો કરી રહ્યા છે નિયમોનો ભંગ. નિયત સંખ્યા કરતાં વધુ બાળકોને બેસાડી માસૂમોના જીવ સાથે ચેડા. અમુક સ્થળે તો બાળકો રિક્ષાના પાછળના ભાગે લટકતા જોવા મળ્યા. સવાલ એ છે કે શું પ્રશાસન મોટી દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ? રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન ખર્ચકાંડની તપાસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. નાયબ કમિશનર નંદાણી પર પ્રતિકાત્મક બિલાડી ફેંકી. બિલાડીને દૂધના રખોપા સોંપવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો કટાક્ષ. એસઆઈટી પાસે તપાસ કરાવવા કોંગ્રેસની માગણી. રાજકોટના જંગલેશ્વરમાં બિલ કૌભાંડના કેસમાં બનાવાઈ તપાસ સમિતિ. 5 સભ્યોની તપાસ સમિતિની કરાઈ રચના. નાયબ મ્યુનિસિપલ કમિશનર CK નંદાણી કરશે અધ્યક્ષતા. દરેક બિલની કરાશે ઝીણવટપૂર્વક ચકાસણી. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરીમાં થયેલા કૌભાંડમાં મોટો ખુલાસો. કોન્ટ્રાક્ટરે વિડીયોગ્રાફી માટે કેમેરામેનને માત્ર 2000 રૂપિયા આપ્યા, જ્યારે મહાનગરપાલિકા પાસે 8000 લેખે વસૂલાત કરી. 24 લાખના બિલમાં મોટી કટકી કરાઈ. રાજકોટ મહાનગરપાલિકાને પણ પાછળ રાખે તેવો માર્ગ મકાન વિભાગનો રજવાડી ખર્ચ. માર્ગ મકાન વિભાગે ડિમોલેશન દરમિયાન 200 મિલીલીટરની પાણીની બોટલના ચૂકવ્યા 9 રૂપિયા. બિસ્કિટના 10 રૂપિયાના પેકેટના ચૂકવ્યા 65 થી 70 રૂપિયા. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન ખર્ચના વિવાદમાં કોંગ્રેસ કરશે વિરોધ. મહાનગરપાલિકા કમિશનરને આપશે આવેદનપત્ર. ડિમોલેશન મામલે થયેલા ખર્ચની કોંગ્રેસ માંગશે માહિતી. હાલ પૂરતી પ્રશાસને બનાવી છે 5 સભ્યોની તપાસ સમિતિ. આરોગ્ય વિભાગના દરોડા રાજકોટમાં. અલગ અલગ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાન અને રેસ્ટોરન્ટમાં હાથ ધરી તપાસ. 4 પેઢીને કરાઈ સીલ. 500 કિલોથી વધુનો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ. જવાબદાર પેઢીઓને ફટકારવામાં આવ્યો ₹10,000 થી વધુનો દંડ. અમદાવાદના સરગવાડા ગામમાં ગેસ પાઇપલાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ. GSPL ટ્રાન્સમિશન કંપની દ્વારા 10 ગામમાં પાઇપલાઇન નાખવાનું આયોજન. ખેતરના બદલે રસ્તાની સાઇડમાંથી ગેસ લાઇન પસાર કરવા ખેડૂતોની માંગ. ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના કેસમાં ચોંકાવનારા ખુલાસા. પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટિક જેવા કેમિકલની મદદથી વિસ્ફોટક પદાર્થ તૈયાર કરાતા હોવાનો FSL રિપોર્ટમાં ઉલ્લેખ. કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો પ્રચંડ વિસ્ફોટ. ઘટના બાદ ફેક્ટરીનો સંચાલક અને મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ ફરાર. મધ્યાહન ભોજનમાં અપાતા ભોજનની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ. ગીર ગઢડાની નગડિયા પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતી દાળ ખાવા લાયક ન હોવાનો વાલીઓનો આરોપ. અખાદ્ય અનાજનો જથ્થો સીલ કરી પરીક્ષણ માટે લેબમાં મોકલવાની માગણી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ રાખવાની વાલીઓની જાહેરાત. પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધારાને લઈને પાલનપુરના રિક્ષા ચાલકોમાં આક્રોશ. પડતર માંગને લઈને રિક્ષા ચાલકોએ યોજી રેલી. કાળી પટ્ટી બાંધી વ્યક્ત કરી નારાજગી. જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નવા પરમિટ, પાર્કિંગ સહિતના મુદ્દે કરી રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ખનીજ ચોરીનો પર્દાફાશ. રેન્જ IGની ટીમે કોલસાની ખાણમાં કરી તપાસ. તો ચિત્રાલા ગામે સરકારી જમીનમાં કાર્બોસેલની ચોરીનો થયો ઘટસ્ફોટ. નવા 11 ગેરકાયદે કૂવા પણ શોધી કાઢવામાં આવ્યા. મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં પકડાયા વધુ 2 કોન્ટ્રાક્ટર. હિતેશ પટેલ અને કિશન ગોહિલ નામના આરોપીઓની ધરપકડ. પૂછપરછમાં ખુલી શકે છે વધુ વિગત. CID ક્રાઇમની ટીમે અત્યાર સુધીમાં 43 લોકોની કરી છે ધરપકડ.